દર્શક મિત્રો, અમાવસ્યાની તિથિ એવું કહેવાય કે પિતૃ પ્રસાદાચ ધન કનક સમૃદ્ધિ રસ્તુ. પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવા માટે અમાવસ્યાની તિથિનું વિશેષ મહત્વ છે. દર્શક મિત્રો, આ અમાવસ્યાની તિથિ આપણા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન લઈને આવે છે. ને એમાં પણ આ અમાવસ્યા, જેને શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ્યા, જ્યારથી ખાસ કરીને જોવા જઈએ તો આપણા પિતૃઓની શાંતિ માટે આપણે પ્રાર્થના કરતા હોઈએ છીએ અને અવશ્ય એ શાંતિ દ્વારા, એ પ્રાર્થના દ્વારા પિતૃઓ આપણા ઉપર પ્રસન્ન થાય અને આપણા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન આપતા હોય છે. દર્શક મિત્રો, અમાવસ્યાની તિથિ ક્યારે પડી રહી છે? કારણ કે બહુ મહત્વની વસ્તુ છે. ઘણા બધા લોકોના મેસેજીસ આવે છે, ઘણા બધા લોકો એવું વિચારે છે કે ભાઈ અમાવસ્યાની તિથિ આજે મનાવવી કે આવતીકાલે મનાવવી. આવા ઘણા બધા વિચારો આવી રહ્યા છે. દર્શક મિત્રો, તો આજે આપણે આ જ સબ્જેક્ટ ઉપર વાત કરવાના છીએ કે અમાવસ્યાની તિથિનું શું છે મહત્વ, અમાવસ્યાની તિથિની અંદર કયા એવા ઉપાયો કરશો કે જેથી તમારા જીવનની અંદર સારો લાભ મેળવી શકાય અને ઉત્તમ પ્રકારનો તમને ફાયદો પ્રાપ્ત થઈ શકે. દર્શક મિત્રો, અમાવસ્યાની તિથિ એવું કહેવાય છે કે ભાદ્રપદ મહિનાની અમાવસ્યા, જેને પિઠોરી અમાવસ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. દર્શક મિત્રો, આ અમાવસ્યા, જેને કુશગ્રહિણી અમાવસ્યા તરીકે પણ ઓળખાય છે અને કુશોત્પટી અમાવસ્યા તરીકે પણ જેને ઓળખવામાં આવે છે. દર્શક મિત્રો, આજે બપોરના સમયે આ અમાવસ્યા બેસી જાય છે. આવતીકાલે બપોર સુધી આ અમાવસ્યા છે. એટલા માટે દર્શક મિત્રો, આ અમાવસ્યાનું વિશેષતઃ મહત્વ છે. જે લોકો અમાવસ્યાના દિવસે દાન પુણ્ય કરતા હોય, જે લોકો અમાવસ્યાના દિવસે પોતાના જીવનની સમસ્યાઓના અંત લાવવા માટે ભગવાન વિષ્ણુની આરાધના કરતા હોય, એના માટે આ અમાવસ્યાની તિથિ ઉત્તમ ગણવામાં આવે છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે પિઠોરી અમાવસ્યાના દિવસે જો આપણે આપણા પિતૃઓની પાછળ શ્રાદ્ધ કર્મ કરીએ, આપણે આપણા પિતૃઓનું તર્પણ કરીએ, દેવ, ઋષિ, મનુષ્ય પિતૃ તર્પણ જો કરવામાં આવે તો એનાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે, પિતૃઓ પ્રસન્ન રહે છે અને આપણા જીવનની અંદર અવશ્ય સારો લાભ મળી શકે છે. દર્શક મિત્રો, ખાસ કરીને આ અમાવસ્યા વિશેષતઃ લાભદાયી છે. આમ તો 22 ઓગસ્ટ 2025 ના રોજ બપોરે 11:57 આ અમાવસ્યા બેસી જાય છે અને 23 તારીખે બપોરના 11:37 સુધી આ અમાવસ્યા છે. જે લોકો અમાસનું વ્રત કરતા હોય એ લોકોએ આજે અમાસનું વ્રત કરવાનું છે. અમાસનું દાન પુણ્ય છે, આ વસ્તુઓ આવતીકાલે તમારે કરવાની છે. પિતૃઓ માટેનું તર્પણ તમારે આજે કરવાનું છે. જ્યારે તમે કોઈ મંદિરની અંદર દીપદાન કરતા હોય તો એ દીપદાન આજ અને કાલ બંને દિવસ કરી શકો. આવતીકાલે શનૈશ્ચર એટલે કે શનિવારના દિવસે ઉદિત તિથિ અમાવસ્યા હોવાના લીધે આવતીકાલની અમાવસ્યા એ શનૈશ્ચર અમાવસ્યા તરીકે ઓળખાશે. ને દર્શક મિત્રો, એટલા માટે જ આ અમાવસ્યા આપણા જીવનની અંદર વિશેષતઃ લાભદાયી છે. દર્શક મિત્રો, અમાવસ્યાની તિથિના દિવસે પિતૃનારાયણ દેવની પૂજા, ખાસ કરીને પીપળાના વૃક્ષની અંદર જલ વગેરે વસ્તુ અર્પણ કરી, દેવ, ઋષિ, મનુષ્ય પિતૃ તર્પણ કરી, પિતૃદેવનો એક મંત્ર છે, ઓમ પિતૃદેવાય નમઃ. આ મંત્રનો જપ કરવામાં આવે, ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવામાં આવે તો વિશેષ લાભ મળી શકે છે. એક તાંબાના પાત્રની અંદર શુદ્ધ જલને ભરી, એની અંદર જલ છે, તલ છે, ચોખા છે, કુશ છે, આ બધી વસ્તુઓ અર્પણ કરી, અબીલ, ગલાલ બધી વસ્તુઓ જયારે અર્પણ કરી અને દક્ષિણ દિશા તરફ આપણે મુખ રાખી અને જયારે પિતૃઓને આપણે તર્પણ કરીએ છીએ તો વિશેષતઃ આપણા જીવનની અંદર સારો લાભ મળતો જણાય છે. જયારે પિતૃઓનું આપણે તર્પણ કરીએ, દેવ, ઋષિ, મનુષ્ય પિતૃ તર્પણ કર્યા પછી જયારે આપણે પિતૃઓ પાછળ આપણે બ્રાહ્મણો છે, કોઈ ગરીબ વ્યક્તિ છે, આવા વ્યક્તિઓને ભોજન દાન આપીએ છીએ, એનાથી અવશ્ય પિતૃઓની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે. 5 તત્વને બેલેન્સ કરવાના હોય ને આ 5 તત્વને બેલેન્સ કરવા માટે કીડીને, શ્વાનને, ગાયને, કાગને અને ખાસ કરીને ગરીબ વ્યક્તિ હોય, બ્રાહ્મણ હોય, આવા વ્યક્તિને તમે ભોજન કરાવો તો એનાથી સવિશેષ માત્રામાં આ 5 તત્વ બેલેન્સ થાય છે અને વિશેષ માત્રામાં લાભ મળી શકે છે. દર્શક મિત્રો, ખાસ આ અમાવસ્યા આપણા જીવનની અંદર અત્યંત લાભદાયી છે. એટલા માટે દર્શક મિત્રો, અમાવસ્યાની તિથિએ નાના નાના આપણે ઉપાયો કરવા જોઈએ અને જે ઉપાયો આપણા જીવનની અંદર સમસ્યાઓને નષ્ટ કરે. દર્શક મિત્રો, આજે ખાસ કરીને અમાવસ્યાની તિથિ બપોરના સમયથી
તિથિ ચાલુ થઈ જાય છે અને હંમેશાને માટે પિતૃઓનું સ્મરણ કરવું હોય, પિતૃઓનું દાન પુણ્ય કરવું હોય તો એમાં વિશેષમાં અમાવસ્યાની તિથિ વિશેષ માનવામાં આવે છે. બપોરનો સમય એ ઉત્તમ ગણવામાં આવે છે અને આ બપોરના સમયની અંદર જો આપણે પિતૃનારાયણ દેવનું સ્મરણ કરીએ છીએ, પિતૃનારાયણ દેવ માટે આપણે જપ કરીએ છીએ, આપણે તર્પણ કરીએ છીએ, પિંડદાન કરીએ છીએ તો વિશેષ માત્રામાં આપણને લાભ મળતો જણાય છે. દર્શક મિત્રો, અમાવસ્યાની તિથિ જ્યારે સૂર્ય અને ચંદ્ર બંને ગ્રહો અંશાત્મક રીતે સાથે જોડાઈ જાય ત્યારે અમાવસ્યાની તિથિનો પ્રારંભ થતો હોય છે અને આ અમાવસ્યાની તિથિ આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક જે સમસ્યાઓ હોય આ સમસ્યાઓને નષ્ટ કરવા માટે જો આ અમાવસ્યાની તિથિ આપણે ઉપાયો કરીએ તો અવશ્ય વિશેષ લાભદાયી રહે. ઓલરેડી દર્શક મિત્રો, આવતીકાલે ઉદિત તિથિ ખાસ કરીને અમાવસ્યાની છે અને દર્શક મિત્રો, શનિ મહારાજ ઓલરેડી અત્યારે કુંભ રાશિની અંદર ચાલી રહ્યા છે, સિંહ રાશિની અંદર સૂર્ય મહારાજ ચાલી રહ્યા છે અને કુંભ રાશિની અંદર શનિ મહારાજ, સિંહ રાશિની અંદર સૂર્ય મહારાજ, આ બંને ગ્રહો હોવાના લીધે ક્યાંક ને ક્યાંક આ અમાવસ્યાની તિથિ આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ આપી શકે છે. એવું કહેવાય દર્શક મિત્રો કે પિતૃ પ્રસાદાચ ધન કનક સમૃદ્ધિ રસ્તુ, એટલે પિતૃઓની કૃપા જો આપણા જીવનની અંદર આપણને પ્રાપ્ત થાય તો આપણને સારા સંતાનોનું વરદાન મળે છે. આપણે ત્યાં સંતાન સુખ પિતૃઓની અનન્ય કૃપાના લીધે આપણને પ્રાપ્ત થાય છે. જ્યારે મીન રાશિની અંદર અત્યારે ગોચરમાં શનિ મહારાજનું પરિભ્રમણ, કુંભ રાશિની અંદર રાહુ મહારાજનું પરિભ્રમણ અને સિંહ રાશિની અંદર સૂર્ય અને કેતુનું પરિભ્રમણ ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર આ અમાવસ્યાની તિથિની અંદર આપણે કરેલા ઉપાયો વિશેષ માત્રામાં આપણને ફાયદો આપી શકે ને એટલા માટે દર્શક મિત્રો, આજના દિવસની અંદર અને આવતીકાલના દિવસની અંદર પિતૃઓની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટે આપણે ખાસ પીપળાના વૃક્ષની અંદર જલ અર્પણ કરવું જોઈએ, કાળા તલ અર્પણ કરવા જોઈએ, બની શકે તો તર્પણ કરવું જોઈએ, દેવ ઋષિ મનુષ્ય પિતૃ તર્પણ કરવું જોઈએ, કોઈ ગરીબ વ્યક્તિઓને વસ્ત્રનું દાન કરવું જોઈએ, ભોજનનું દાન કરવું જોઈએ તો એનાથી સવિશેષ માત્રામાં લાભ મળતો જણાય. દર્શક મિત્રો, આવતીકાલે શનેશ્ચર અમાવસ્યા, આજના દિવસની અંદર બપોરના સમયે અમાવસ્યાની તિથિનો પ્રારંભ થઈ જાય છે. આવતીકાલે શનિને લગતી સમસ્યા દૂર કરવા માટે અમાવસ્યાએ કયા ઉપાય કરવા એ જોઈએ, પરંતુ આજે પિતૃઓને પ્રસન્ન કરવા માટે નાના નાના ઉપાયો જો આજના દિવસની અંદર પણ તમે કરો ને આવતીકાલે પણ તમે કરો તો અવશ્ય આ પિતૃઓની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે અને આ પિતૃઓની કૃપાથી આપણા જીવનની અંદર નાણાકીય સમસ્યાઓ પણ દૂર થાય, સંતાનને લગતી સમસ્યાઓ દૂર થાય, આર્થિક સમસ્યાઓની અંદર આપણને રાહત મળી શકે. એવું કહેવાય કે પિતૃ પ્રસાદાચ ધન કનક સમૃદ્ધિ રસ્તુ, એટલા માટે પિતૃઓની અનન્ય કૃપા આપણને પ્રાપ્ત થઈ શકે. દર્શક મિત્રો, આપણા પિતૃઓની અંદર આપણી 3 પેઢી, માતૃપક્ષની 3 પેઢી સહિત આપણા મિત્ર સર્કલ, આ બધા વ્યક્તિઓનું આપણે તર્પણ કરતા હોઈએ છીએ અને જ્યારે આપણે આ તર્પણ કરીએ તો એ પિતૃઓના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે અને એ પિતૃઓની કૃપાથી આપણા જીવનની અંદર આપણા સંઘર્ષો દૂર થાય અને અવશ્ય આર્થિક સફળતાઓ પણ આપણને સારી મળતી જણાય છે. દર્શક મિત્રો, આમ તો અમાવસ્યાની તિથિએ ભગવાન શંકરની પૂજા અને કોઈ પણ મંદિરની અંદર દીપદાનનું વિશેષ મહત્વ છે, પરંતુ દર્શક મિત્રો, શ્રાવણ મહિનાની આ અમાવસ્યા આવી રહી છે તો આ અમાવસ્યાના દિવસે કોઈ પણ શિવ મંદિરની અંદર તમે 27 નક્ષત્ર છે અને એટલા માટે 27 જો દીપદાન કરવામાં આવે તો અવશ્ય તમારા કોઈ પણ નક્ષત્રની અંદર કોઈ પણ ગ્રહો રહેલા હોય આ ગ્રહોની શાંતિ થાય છે, તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. એટલે કે આજના દિવસની અંદર, કારણ કે અમાવસ્યાની તિથિ આજે રાત્રે છે, આવતીકાલે બપોર સુધી અમાવસ્યાની તિથિ છે, એટલે તમારે જો દીપદાન કરવું હોય તો આજે રાત્રિના સમયે અમાવસ્યાની તિથિની અંદર તમે કોઈ પણ ભગવાન શંકરના મંદિરની અંદર જવાનું, શિવ મંદિરની અંદર જઈ 27 દીવાઓનું તમારે આજે દાન કરવાનું. એનાથી અવશ્ય તમારા જીવનની અંદર તમને સારો લાભ મળશે અને એનાથી તમારા કાર્યો સિદ્ધ થાય, તમારા જીવનની અંદર આવતી સમસ્યાઓ પણ અવશ્ય ભગવત કૃપાથી દૂર થઈ શકે. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ અમાવસ્યાની તિથિ ઉપર પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવા માટે કયા નાના નાના ઉપાયો કરી શકાય. આમ તો દર્શક મિત્રો, અમાવસ્યાએ દાન પુણ્યનું વિશેષ મહત્વ છે અને એટલા માટે આજના દિવસની અંદર કોઈ નિર્ધન વ્યક્તિ હોય, ગરીબ વ્યક્તિ
હોય આવા વ્યક્તિને ભોજન કરાવવામાં આવે તો સવિશેષ લાભ મળે. ગાય માતાને ઘાસ ખવડાવવામાં આવે તો પણ વિશેષ માત્રામાં ફાયદો મળી શકે. શ્વાનને દૂધ અને રોટલી વગેરે વસ્તુ અર્પણ કરવામાં આવે તો પણ સારો લાભ મળી શકે. કીડિયારું પૂરવામાં આવે તો પણ વિશેષતઃ લાભ મળી શકે અને પક્ષીઓને ચણ અર્પણ કરવામાં આવે તો પણ વિશેષ માત્રામાં ફાયદો પ્રાપ્ત થતો જણાય છે. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ ખાસ કરીને અમાવસ્યાની તિથિ જે આજે બપોરે ચાલુ થશે, આવતીકાલે બપોર સુધી છે. અને એટલા માટે દર્શક મિત્રો સવિશેષ માત્રામાં જે લોકોને શનિને લગતી સમસ્યામાંથી મુક્તિ મેળવવી છે એ લોકોએ આવતીકાલે ઉપાય કરવાના. આજે પિતૃઓની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટે આજના દિવસની અંદર કરેલા ઉપાયો અવશ્ય આપણે સારી સફળતા આપી શકે છે. દર્શક મિત્રો, આજના દિવસની અંદર શિવ મંદિરે દીપદાનનું પણ વિશેષ મહત્વ છે. ભગવાન શંકરના મંદિરે, શ્રામ સદા શિવના મંદિરે આજે જો દીપદાન કરવામાં આવે તો અવશ્ય સારો લાભ મળી શકે છે.